રાજકોટનું જેતપુર જ્યાં બે મુખ્ય માર્ગના પરના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। જેતપુરથી રાજકોટ અને જામકંડોરણા જવાના માર્ગ ઉપર અંડરપાસ છે, જેમાં ચોમાસામાં સતત વરસાદી પાણી ભરાઈ જાય છે। રાજકોટ તરફના માર્ગ પર નવાગઢ પાસે રેલવે અંડરપાસ ખૂબ સાંકડું છે। તેને પહોળું કરવા 4 કરોડ 70 લાખ મંજૂર થયા, પણ ટેકનિકલ ઇસ્યુના કારણે કામ નથી થતું। જેતપુરના વેપારી એસોસિએશને આ અંગે રેલવેને પણ રજૂઆત કરી છે। જેતપુરથી રાજકોટ જવાના મુખ્ય માર્ગ ઉપર નવાગઢ રેલવે ગરનાળું આવેલું છે, ત્યારે હું આપને રેલવે ગરનાળાના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે આ વર્ષો જૂનું આ ગરનાળું હોય રેલવેનું, અને આ ગરનાળામાં જે રોડ ઉપર છે તે મસ્ત મોટા ખાડા પડી ગયા હોય, જેને લઈને વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। ત્યારે કહી શકાય કે જે રીતે જેતપુરમાં જે આ અંડરપાસ બ્રિજનું જે આ ગરનાળું આવેલું છે તે મુખ્યત્વે એક જ માર્ગ હોય જેતપુરથી રાજકોટ જવાનો। ત્યારે જો સામે કોઈ વાહન આવી જાય તો સામસામા વાહનો છે તે ઊભા રહી જાય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાય છે। ત્યારે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી અને 2023માં છે તે આ ગરનાળું છે તે બોક્સ ટાઈપ મંજૂર પણ થઈ ગયું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર હજી સુધી છે તે આ ગરનાળું છે તે બન્યું નથી।